નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો ખાસ મિત્રો આજે આપણે લેક્ચર નંબર 6 ટાટ હાયર સેકન્ડરી મેથ્સના લેક્ચર નંબર 6 તરફ આગળ વધી રહ્યા છીએ. ખાસ આપણે જે એમસીક્યુ જોઈએ છે તેમાં આપણે 130 એમસીક્યુ કમ્પ્લીટ થયેલા છે. આજે આપણે 20 એમસીક્યુ જોશું, બરાબર છે. જેમ આપણી છે 30 એમસીક્યુ, એક 20 એમસીક્યુનો, એક 30 એમસીક્યુનો, એક 20 એમસીક્યુનો, એવી રીતના આપણે લેક્ચર ચાલુ છે. તો આજે આપણે 20 એમસીક્યુ જોવાના છે. તો ખાસ છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. અને તમારે જે કાંઈ પણ આન્સર દેવાના છે એ કમેન્ટમાં સાથે સાથે આન્સર દેતા રહેજો. નંબર સાથે આન્સર આપો, એબીસીડી જે કાંઈ પણ હોય તે. અને અગાઉના લેક્ચરો જોયેલા નથી તો એ ખાસ એકવાર જોઈ લેવો, કારણ કે જે પરીક્ષાને રિલેટેડ ટાટ હાયર સેકન્ડરીમાં જે લેવલનું એક પેપર પૂછાતું હોય છે તે પ્રકારના આપણે એમસીક્યુ ખાસ કરીને જોતા હોઈએ છીએ. તો તમને ખાસ પ્રિપેરેશન પણ થશે, થોડુંક રિવિઝન પણ થશે અને થોડાક ફ્રેશ પણ થશો. રેડી? જે તમારી પ્રિપેરેશન ચાલે છે તેમાં તમે થોડાક ફ્રેશ પણ થશો. રેડી? સાથે સાથે તમને આઈડિયા આવી જશે કે આપણે આ ચેપ્ટરની પકડમાં કઈ રીતના આગળ વધવાનું છે. અને આપણે જે એમસીક્યુ જોઈએ છે એ મિક્સમાં હોય છે. 11માં 12માં બધાના મિક્સ કરીને આપણે એમસીક્યુ રાખતા હોઈએ છીએ. મતલબ ક્યારેક 11માં નો આવે, ક્યારેક 12માં નો આવે, ક્યારેક મતલબ મિક્સમાં આવતો હોય. તો આવી રીતના આપણને ખાસ પ્રિપેરેશન કરવા મળતી હોય તો આપણે એનો પૂરેપૂરો બેનિફિટ લેવો જોઈએ. બરાબર છે. તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ખાસ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક કરવાનું તો તમે ભૂલતા જ નથી. તમારા સપોર્ટથી જ આપણે આ બધું ચાલે છે. તો તમે લાઇક કરશો તો એટલો મને વધારે સપોર્ટ મળશે ને આપણે ડેલી બેઝ કંઈક નવું નવું તમારા માટે પ્રોવાઈડ કરતા રહેશું. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આજે થોડું કેલ્ક્યુલેશન બેઝ તમને એમસીક્યુ જોવા મળશે. બરાબર? ઘણા બધા લેક્ચરો એવા હતા કે જેમાં ફોર્મ્યુલા બેઝ આપણે કામ કરતા હતા. ઘણાને ફોર્મ્યુલા સ્ટ્રોંગ ના હોય તો પણ તકલીફ પડી શકે છે. ખાસ યાદ રાખજો, ઘણી વખત છે કન્સેપ્ટ આધારિત તમને ક્વેશ્ચનો પૂછાતા હોય છે, પણ આજે આપણે કેલ્ક્યુલેશન બેઝ કામ કરવાનું થશે. રેડી? એવા તમને એમસીક્યુ વધારે જોવા મળશે કેલ્ક્યુલેશન બેઝ. રેડી? તો આપણે જોઈએ, શરૂઆત કરીએ છીએ ભાઈ. શરૂઆત કરીએ છીએ. આજે આપણે જોશું 131 થી 150, 131 થી 150. અને ખાસ મિત્રો આ બધા લેક્ચરોની પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, સોલ્યુશન પીડીએફ. બરાબર છે? તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાય. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો તેમાંથી તમે જોઈન થઈ શકો છો. રેડી? ચાલો જોઈએ 20 એમસીક્યુમાં પહેલો એમસીક્યુ છે 131માં. 131માં એમસીક્યુ છે tan inverse 1, tan inverse -1/2 અને sin inverse -1/2. હવે અહીંયા કેવું થાય જોવો ભાઈ, તો tan inverse 1 એટલે π/4 થશે. બરાબર? 10 ના ટેબલમાં 1 ક્યારે આવે તો π/4 આવે. એવી જ રીતના cos ઇન્વર્સના ટેબલમાં -1/2 ક્યારે આવે? બરાબર છે? તો કોસની અલગ અલગ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવી પડે કે cos ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ cos ઇન્વર્સ x લખી શકીએ, અને સાઇન ઇન્વર્સમાંથી માઇનસ નિશાની ડાયરેક્ટ બહાર નીકળી જતી હોય તો આ લોજિકથી પણ તમે કામ કરી શકો છો. પણ એટ એ ટાઈમ તમને અહીંયા તમને એક શોર્ટ ટ્રીક પણ લાગે છે. તો તમને જો કોટી પ્રતિવિધિની ફોર્મ્યુલા ખબર હોય તો ડાયરેક્ટલી તમે શું લખી શકશો મિત્રો? π/2 લખી શકશો. ડાયરેક્ટલી તમે π/2 લખી શકશો. રેડી? કારણ કે cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x બરાબર π/2 થાય જો x બે સેમ હોય તો. ક્લિયર છે? તો અહીંયા તમે એ રીતના લખી શકશો. બરાબર છે? કારણ કે અહીંયા તમે જો ઓલી રીતના તમે કેલ્ક્યુલેશન કરશો તો પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/2. કોસના ટેબલમાં 1/2 ક્યારે આવશે તો કે 60 ડિગ્રી એટલે કે π/3 થશે, અને આમાં માઇનસ નિશાની બહાર નીકળી જશે એટલે π/6 થશે. બરાબર? તો પાઈ માઇનસ π/2 એટલે π/2 આવ્યું. બરાબર? બાકી ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને ખબર હોત તો તમારું અહીંયા કામ થઈ જાય. રેડી? હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે તો અહીંયા π/4 બનાવી નાખે એટલે બેના છેદ સરખા થઈ જશે. મતલબ 2 વડે ગુણ નાખ્યા ઉપર નીચે એટલે 3π/4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ છે 3π/4. રેડી? કમેન્ટમાં સાથે સાથે આન્સર આપવા જેથી કરીને તમે કેલ્ક્યુલેશન કરશો. બરાબર? એટલે બોલ પેન અને પેજ, રફ પેજ એક સાથે રાખવું, કેલ્ક્યુલેશન પણ સાથે સાથે કરતું રહેવાનું અને આન્સર આપતા રહેવાના. ક્લિયર છે? ચલો નેક્સ્ટ 132મો ક્વેશ્ચન જોઈએ. જો એ 3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય, ડિટરમિનેન્ટ ઓફ એ બરાબર 5 હોય તો એડજોઇન્ટ એ ના ડિટરમિનેન્ટનું મૂલ્ય ગોતવાનું છે. તો આ એક પ્રોપર્ટી છે મિત્રો, a * એડજોઇન્ટ એ બરાબર ડિટરમિનેન્ટ ઓફ a * y. આની પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, પણ ક્યાંથી આવી તો એનો આપણે પ્રૂફ જોઈએ છીએ. બે બાજુ ડિટરમિનેન્ટ આપી દો તમે, એડજોઇન્ટ એ ડિટરમિનેન્ટ a * y. બરાબર છે? હવે અહીંયા શું થશે તો કે સેપરેટ તમે ડિટરમિનેન્ટ આપી શકશો. ગુણાકારમાં બે શ્રેણિક હોય અને એનું ડિટરમિનેન્ટ હોય તો તમે સેપરેટ ડિટરમિનેન્ટનું ગુણાકાર કરી તમે જવાબ લખી શકો છો. અને 3/3 છે તો આગળ નીકળશે તો 3 ઘાત થઈને નીકળશે. વેલ્યુ છે, ડિટરમિનેન્ટ એટલે વેલ્યુ છે, અને i એટલે એકમ શ્રેણિક એટલે એનું નિશાકનું મૂલ્ય 1 થાય. રેડી છે? તો આના ઉપરથી આપણને ખબર પડી કે એડજોઇન્ટ એ જે છે, એડજોઇન્ટ એ એના નિશાકનું મૂલ્ય છે ને એ ડિટરમિનેન્ટના મૂલ્ય જેટલું થાય પણ એનો સ્ક્વેર કરી નાખવાનો. બે બાજુ એકવાર ઉડી ગયું. બરાબર છે? ડિટરમિનેન્ટ એટલે એક વેલ્યુ છે. રેડી ને ભાઈ?
તો અહીંયા નિશ્ચાયકના મૂલ્યનો સ્ક્વેર કરવાનો છે. તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આપેલું છે? 5 આપેલું છે. તો આ 5 નો સ્ક્વેર એટલે કે 25 આપણો ફાઇનલ જવાબ થશે. 25 આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શનમાં જોવા મળે છે. રેડી? તો આ રીતના ખાસ આ ફોર્મ્યુલા ઉપરથી આ ફોર્મ્યુલા આવી. બાકી તમને આઈડિયા હશે જ. એડજોઇન્ટ એના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય? તો કે જે સૈનિક છે એના નિશ્ચાયકની કેટલી ઘાત? તો કે n-1 થાય. n શું છે? તો કે કક્ષા છે. રેડી? તો એ સૂત્ર ઉપરથી પણ તમે ડાયરેક્ટ કરી શકો, પણ મેં તમને સિમ્પ્લિફિકેશન પણ આપ્યું છે કે કેવી રીતના ફોર્મ્યુલા આવી. નેક્સ્ટ આગળ વધતા પહેલા મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, આ કોર્સની અંદર તમે હજી પણ જોડાયેલા નથી, સિરિયસલી તમે પ્રિપેરેશન કરવા માંગો છો ભાઈ, તો આ કોર્સ તમારા માટે બેસ્ટ બનવાનો છે. ખાસ યાદ રાખજો મિત્રો, પાર્ટ 2 એટલે કે પાર્ટ 2 પ્રિલિમ્સ અને પેપર 2 મેન્સ માટેનો આ કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં છે. 11મું ધોરણ અને 12મું ધોરણ. 12મા ધોરણનું આખો સિલેબસ કમ્પ્લીટ છે. 11મા ધોરણમાં લાસ્ટ 2 ચેપ્ટર બાકી છે. બરાબર છે? બધા ચેપ્ટરો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન આવશે. અધર ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે એ પ્રિલિમ્સ પછી 11માના સ્ટાર્ટ થશે. અત્યારે એ જ રીતના આપણે MCQ સોલ્વ કરાવેલા છે કે જેથી કરીને તમે એક્ઝામ્પલ પણ જાતે કરી શકો. રેડી? કેટલી વાર આપણે કોઈ એક્સરસાઇઝ સોલ્વ કરવી હોય તો તમને કન્સેપ્ટ ક્લિયર હશે અને થોડાક એને રિલેટેડ MCQ આપણે એ ટાઈપના સોલ્વ કરેલા છે, તો એ તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં પણ સરળતા રહેશે. બરોબર છે? બાકી 12થમાં તો બધું કમ્પ્લીટ છે. 11નું જે એક્ઝામ્પલ છે એ આપણી પ્રિલિમ્સ કમ્પ્લીટ થશે પછી આપણે એના પણ એક્ઝામ્પલો જોશું. લેક્ચર નોટ્સ, જેટલા પણ લેક્ચર લીધેલા એ બધાની નોટ્સ મળશે. 130 પ્લસ વિડીયો તમને જોવા મળશે. શોર્ટ નોટ્સ છે. શોર્ટ નોટ પણ આપણે રિસેન્ટલી મૂકેલી છે. બહુ જ તમે લાસ્ટ ક્વિકલી રિવિઝન કરી શકો એવા પ્રકારની શોર્ટ નોટ્સ છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે. આ કોમ્પ્લિમેન્ટરી છે. બરોબર? 199માં પણ તમને અલગથી મળે છે, પણ તમે એનો પણ ઉપયોગ કરી અને લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ફોર્મ્યુલાને તમે રિવાઇઝ કરી અને પકડ લઈ શકો છો 11-12 સાયન્સમાં. MCQ પ્રેક્ટિસ બરાબર? પ્રિલિમ્સ માટે ખાસ કરીને MCQની જરૂરિયાત હોય છે, તો MCQ રિલેટેડ તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે તો તેમાં તમને લેક્ચરની બાજુમાં એક નોટ્સ છે, એની અંદર તમને જોવા મળશે. બધી પ્રેક્ટિસો માટે દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ આપેલી છે. આ સિવાય મેન્સની અંદર તમને એક્ઝામ્પલ માટેની પણ પ્રેક્ટિસ શીટો મળશે. બરોબર? અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ તો પ્રોવાઈડ કરીએ છીએ આપણે. રેડી? આ સિવાય આપણે અલગ અલગ કોમ્પ્લિમેન્ટરી મટીરિયલ પણ શેર કરેલું છે. મનોવિજ્ઞાન હોય, ટીચિંગ મેથડ હોય, તો એમના જે કંઈ પણ મારી પાસે મટીરિયલ હતા તો એ બધા મેં એમાં શેર કરેલા છે. અને ટીચિંગ મેથડના આપણે વિડીયો પણ પ્રોવાઈડ કરીએ છીએ, કરેલા છે, તો એ પણ તમે જોઈ લેજો. પ્લેલિસ્ટ છે. બરોબર છે? તો આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 2499માં છે. 12 મહિનાની વેલિડિટી માટે 2499માં છે. બરાબર છે? ગુજરાતની અંદર લગભગ કોઈને આવી રીતના આટલી પ્રાઇસમાં 11-12 સાયન્સનો કોર્સ છે એ પ્રોવાઈડ ના કરી શકે. બરાબર છે? આપણે પ્રોવાઈડ કરીએ છીએ કારણ કે હું જ ખુદ હેન્ડલ કરું છું કોર્સ અને હું જ ખુદ તમને એમાં સ્ટડી કરાવું છું. બરાબર છે? એટલે મારે કાંઈ હાયર કરવાની જરૂરિયાત નથી, એટલે હું આ રીતના તમને પ્રાઇસમાં સેટ કરી શકું છું. ક્લિયર છે? અને આ જ રીતના મેં 3 મહિનાનો પણ એક કોર્સ મતલબ લોન્ચ કરેલો છે. એમાં પણ ઘણા બધા સ્ટુડન્ટો જોડાઈ ગયા છે. ઘણાને 1 વર્ષ માટે નથી કરવું, 3 મહિના માટે કરવું છે. તો 1299માં અત્યારે પ્રાઇસ છે. ટૂંક સમયમાં મોક પેપર પણ એડ થવાના છે, તો મોક પેપર એડ થશે એટલે તમને આ પ્રાઇસ વધતી જોવા મળશે. ક્લિયર છે? આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. બરાબર છે? એના ઉપરથી તમે ડાઉનલોડ કરી અને ડેમો લેક્ચર જોઈ અને તમે નિર્ણય લઈ શકો છો. બાકી વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. રેડી છે ભાઈ? તો એક ખાસ બેસ્ટ ટીચર બનવું છે, ભવિષ્યમાં ટાટ હાયર સેકન્ડરી પાસ કરવી છે સારા માર્કે, અને 11-12 સાયન્સના સ્ટુડન્ટને તમારે ગવર્મેન્ટમાં સ્ટડી કરાવવું છે, તો આ તમારા માટે બેસ્ટ બનશે. ક્લિયર છે? બાકી પ્રેક્ટિસ વગર કંઈ શક્ય નથી. મેથ્સની અંદર જેટલું કન્ટેન્ટ સ્ટ્રોંગ છે, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો બેનિફિટ થવાનો છે ભાઈ. બરાબર છે? તો એના માટે તમારે આ જરૂરિયાત પડશે. નેક્સ્ટ 133મો ક્વેશ્ચન છે. તો આ જે છે મતલબ નિશ્ચય કે આપેલો છે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર, ઓમેગા + ઓમેગા સ્ક્વેર + 1 અને ઓમેગા સ્ક્વેર + 1 અને ઓમેગા. ઓમેગા એ એકમનું ઘનમૂળ છે. એકમનું ઘનમૂળ છે એટલે કે ઓમેગા ક્યુબ બરાબર 1 લખી શકો. બરાબર છે? અને આવું તમે લખી શકશો બરાબર 0. રેડી? એક રૂટ છે એ 1 થશે, બીજા 2 રૂટ છે એ સંકર સંખ્યામાં થશે. સંકર સંખ્યાના નિયમથી આ નિશ્ચય આપેલું છે. બરાબર? ધારો કે આ લીટી ના લખેલી હોય તો તમે આવું ના કરી શકે. ક્લિયર છે? તો આને તમે પ્રોપર્ટી એપ્લાય કરશો, થોડીક પ્રોપર્ટી અથવા ડાયરેક્ટ વિસ્તરણ કરશો તોય થશે, પણ આમાં પ્રોપર્ટી છે, કદાચ તમને આઈડિયા હોય તો નિશ્ચયની. બરાબર છે? કોઈ પણ કોલમને મતલબ બધી કોલમનો તમે સરવાળો કરી એક કોલમમાં તમે એડ કરી શકો છો. તો અહીં તમે કોલમ 1 = કોલમ 1 + કોલમ 2 + કોલમ 3. બરાબર છે? આમ તો આ પ્રોપર્ટીને રિલેટેડ સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ પ્રોપર્ટીથી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તમને બેનિફિટ થાય. બાકી તમારે વિસ્તરણ તો કરતા આવડતું જ હોય. બરાબર? તો વિસ્તરણથી પણ તમે કરી શકો, પણ એ થોડીક પ્રક્રિયા લેન્ધી થઈ જશે. તો આ બધાને તમે આમાં એડ કરી દેશો એટલે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર,
1 પ્લસ ઓમેગા સ્ક્વેર થશે. આ ત્રણેયનો મતલબ સરવાળો થયો. પછી કોલમ 1 માં એડ કરીએ છીએ. આ ત્રણેયનો સરવાળો એમાં એડ કરીએ છીએ. આ ત્રણેયનો સરવાળો આમાં એડ કરીએ છીએ. રેડી? બાકી ઓમેગા સ્ક્વેર 1, ઓમેગા સ્ક્વેર 1 અને ઓમેગા. ક્લિયર છે? આવી રીતના થશે. અને આની જગ્યાએ શું આવશે? અહીંયા સ્ક્વેર આવે. હો ભાઈ, સ્ક્વેર. કારણ કે આ એક રૂપ તો થઈ ગયો ને. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે -1 આ બાજુ લઈ લો. પછી તમે એને ક્યુબ વળી a ક્યુબ - b ક્યુબ ફોર્મ્યુલા મારો ને એટલે એક રૂટ 1 થશે અને બીજા રૂટ આ રીતના બનશે. 1 + ઓમેગા સ્ક્વેર બરાબર 0 થશે. અને અહીંયા તમે 0 0 મૂકી દેશો એટલે નિશેકનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 0. કારણ કે કોઈ એક કોલમની અંદર 0 છે અથવા કોઈ એક રોની અંદર 0 છે તો આખા નિશેકનું મૂલ્ય 0 થઈ જશે. ક્લિયર છે? તો આ ડી છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ જોઈએ. f of x બરાબર sin 3x/x એ x બરાબર 0 આગળ સતત હોય તો f of 0 બરાબર ખાલી જગ્યા x બરાબર 0 આગળ સતત છે. બરાબર છે? f of 0 બરાબર પૂછ્યું છે તો ખાસ યાદ રાખજો મિત્રો, આપણે જાણીએ છીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 લખી શકીએ જ્યારે x બરાબર 0 આગળ સતત હોય ત્યારે. રેડી છે? હવે f of x તમને આપેલો છે તો અહીં લખશું f of 0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 3x/x. હવે 0/0 સ્વરૂપ છે તો આની પહેલા પણ આપણે એક્ઝામ્પલ આવા આવ્યા હતા 0/0 સ્વરૂપના, તો લાપિટલ રૂલ એપ્લાય કર્યા હતા શોર્ટ ટ્રિક માટે. અથવા આપણે કોન્સેપ્ટ ભણેલા જ છીએ કે sin 3x/3x હોય તો આપણે 1 લખી શકીએ. મતલબ જે ખૂણો છે એવો છેદ હોવો જોઈએ. ના હોય તો આપણે બનાવી શકીએ. આને લિમિટ લખવી પડશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 સાઇનની સાથે જેવો ખૂણો એવો છેદ અને 3 વડે ગુણી નાખો. બરાબર છે? તો આનો જવાબ 1 થઈ જશે અને ઓલાનો 3 વધશે તો 3 જવાબ આપણો ફાઇનલ થશે. બરાબર છે? 3 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ સી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે? તો આ રીતના ધ્યાનમાં રાખો. નેક્સ્ટ અહીંયા તમે જોશો મિત્રો sin સ્ક્વેર x નું વિકલન કીધું છે તો ડાયરેક્ટ cos સ્ક્વેર x નથી લખવાનું ભાઈ, બહારથી અંદર તરફ સંયોજિત વિધેયનું વિકલન. બરાબર છે? તો પહેલા ઘાત આગળ એક ઘાત ઓછી અથવા તો sin x * sin x કરીને ગુણાકારનો નિયમ મારી દો તોય ચાલશે. અહીંયા ઘાત આગળ એક ઘાત ઓછી sin x ના sin x અને sin x નું વિકલન બાજુમાં શું થશે મિત્રો? cos x થશે. રેડી? અને sin 2x ની ફોર્મ્યુલા છે તો sin 2x જવાબ આવશે. બરાબર છે? અહીંયા ત્રિકોણમિતિ છે એ ભેગું રાખાય. બરાબર છે? એટલે ધ્યાનમાં રાખજો ભાઈ, ત્રિકોણમિતિની ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોય એટલે sin 2x આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 136 છે. વર્તુળની ત્રિજ્યા r બરાબર 5 છે ત્યારે તેના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ગોતો. બરાબર છે? તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર ગોતવાનો કેની સાપેક્ષે? ત્રિજ્યાની સાપેક્ષે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર πr² થાય ભાઈ. તો આ લખ્યું આપણે ફેરફાર ગોતવાનો છે તો dA/dt ગોતશું અને આનું વિકલન કરી નાખશું આ 2r dr/dt. બરાબર છે? હવે ત્રિજ્યાની સાપેક્ષે પૂછ્યું છે ભાઈ તો આ dr/dt છેદમાં મૂકી દો અથવા ડાયરેક્ટ તમે વિકલન કરી શકે તો r ની સાપેક્ષે તોય ચાલે. આ 2πr થઈ જાય. રેડી? અહીંયા dr/dt નીચે લઈ લો તોય ચાલે. બરાબર? તો આ રીતના તમે કરી શકશો. સમયની સાપેક્ષે ફેરફાર કર્યો અને પ્રચલ વિધેયનું જે વિકલન છે એ શું બતાવે મિત્રો? dA/dt બતાવે. અને df/dt છે તો આપણે શું થઈ જશે? dA/dr ઇઝ ઇક્વલ ટુ 2πr થશે. બરાબર? r ની કિંમત મૂકી દો 5 અને આ પાઈના ટર્મમાં જવાબ આપેલા છે ઓપ્શનની અંદર તો 5 મૂકશો એટલે 5 × 2 = 10 પાઈ સેન્ટીમીટર/સેન્ટીમીટર આપણો જવાબ થાય 10 પાઈ. બરાબર છે? મેન્સની અંદર એક્ઝામ્પલ પૂછાય 2 માર્કમાં તો આવી રીતના આપણે એકમ પણ લખવો પડે એટલે ખાસ ધ્યાન રાખજો. તો એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ 137 છે. સાથે સાથે કમેન્ટ કરતા રહેજો ભાઈ. અંડરરૂટમાં 1/x² - a². રેડી છે? તો આનું આપણે ફોર્મ્યુલા બેઝ તમને ડાયરેક્ટ આવડતું હોય તો કંઈ વાંધો નથી. નકર આંશિક અપૂર્ણાંક કઈ છે જો આની ફોર્મ્યુલા ના આવડતી હોય તો આંશિક અપૂર્ણાંકમાં આ રીતના કામ કરવાનું હોય 1/x - a અને x + a આવું થશે. આંશિક અપૂર્ણાંક આપણે શીખેલા જ હોય અને આપણને ખબર જ હોય. બરાબર? આની શોર્ટ ટ્રીકથી આપણે કામ કરીએ છીએ તો અહીં જુઓ ભાઈ x બરાબર a તમે આમાં મૂકશો તો 1/2a થશે. આમાં x બરાબર -a મૂકશો તો -1/2a થશે. બરાબર? તો 1/2a બારે લઈ લેશું અને આનું સંકલન કરી નાખશું log x - a log x + a અને +c. ક્લિયર છે? તો આ રીતના આપણો જવાબ આવી જશે. log માઇનસમાં જો કિંમતનો ભાગાકાર થઈ જશે તો log mod x - a x + a +c આપણો જવાબ થશે. ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને યાદ હોય તો કંઈ વાંધો નથી. 1/2a log x - a x + a.
અહીંયા એક્સ પહેલાં છે ને એ માઇનસમાં છે, તો ઉપર એક્સ માઇનસ એ, નીચે એક્સ પ્લસ એ અવયવ રહેશે આ રીતના. રેડી? તો ખાસ યાદ રાખજો, જો બે પ્રકારના ઓપ્શન આપેલા છે તો આપણો એ ઓપ્શન છે ફાઇનલ જવાબ થશે. રેડી? નેક્સ્ટ 138. ભાઈ વિડીયોને હજી લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ખાસ, બરાબર છે. ચાલો, -π/2 થી π/2 sin ક્યુબ x, આવા પ્રકારના એમસીક્યુ ખાસ પૂછાતા હોય છે, ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. આમાં કેટલી વાર શું થાય તો કે પ્રોપર્ટી જ આપણને ના ખબર હોય તો આપણે કેવી રીતના કામ કરી શકીએ, બરાબર. બાકી આનું પ્રૂફ થાય આખું, પણ એ આપણે અત્યારે એ જોવાની જરૂર નથી. કિંગ રૂલ છે, ક્વીન રૂલ છે અને જેક રૂલ. આ જેક રૂલ લાગશે. -π/2 થી π/2 વિધેય છે એ અયુગ્મ છે. વિધેય કેવું છે મિત્રો? અયુગ્મ છે. સાઇન છે એ અયુગ્મ વિધેય છે, પણ એની 3 ઘાત લઈ અયુગ્મ જ રહેશે. સ્ક્વેર હોત તો યુગ્મ થઈ જાય. ક્લિયર છે? તો આનો ડાયરેક્ટ જવાબ શું આવે મિત્રો? 0 આવે. f ઓફ x, x ની જગ્યાએ તમે -x મૂકો છો અને તમને -f ઓફ x મળતું હોય તો એને આપણે અયુગ્મ વિધેય કહીએ છીએ. અને અયુગ્મ વિધેયનું સંકલન આપણે -π/2 થી π/2 માં કરશું એટલે જવાબ શું આવે? હંમેશા 0 જ આવશે. ક્લિયર છે? કારણ કે આ નિયત સંકલન છે એ તમને નેટ વેલ્યુ આપે, નેટ વેલ્યુ, બરોબર છે. મેં તમને આની પહેલા લગભગ સમજાવેલું જ હતું. આ બાજુ -π/2 થી 0 અને 0 થી π/2 બે ક્ષેત્રફળ સરખા જ હશે, પણ ક્ષેત્રફળની વાત નથી, અહીં નેટ વેલ્યુની વાત છે. તો અહીં નેગેટિવમાં હશે, અહીં પોઝિટિવમાં હશે, બેનો સરવાળો કરશો એટલે 0 થઈ જશે. ક્લિયર છે? એટલા માટે આનો જવાબ C 0 આવશે. રેડી? નિયત સંકલન છે, નેટ વેલ્યુ આપશે. રેડી? ચાલો નેક્સ્ટ 139. y બરાબર x² અને રેખા y બરાબર x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કીધું. તો અહીંયા આમ તમે જુઓ તો આ છે ને એ સિલેબસ નીકળી ગયો એના પહેલાનો કોન્સેપ્ટ છે અને સિલેબસ જે છે એના પછીનો કોન્સેપ્ટ છે. સમજાઈ ગયું? એટલે વચલા ગાળાનો છે. આના માટે તમને થોડુંક આ બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. આ તમારી પાસે હશે જ. આ પરવલયનો ગ્રાફ થાય અને y બરાબર x, y બરાબર x એટલે આવો થશે, બરાબર. તો આની વચ્ચે ઘેરેલો પ્રદેશ આ છે. આટલાનું ક્ષેત્રફળ મેળવો તો બેનું છેદબિંદુ 1 0 0 થશે. અહીંયા તમે મૂકો છેદબિંદુ માટે y બરાબર y². આ y² ઓલી બાજુ જાય એટલે 0 થશે. તો y કોમન કાઢી લો તો બે છેદબિંદુ મળશે, એક y બરાબર 0 અને એક y બરાબર 1. રેડી છે? y બરાબર 0 લેશું તો x બરાબર 0 થશે, y બરાબર 0 તો x બરાબર 0, y બરાબર 1 તો x બરાબર 1. રેડી? તો આ કોમા 0 0 છે, મતલબ 0,0 છે અને આ 1,1 છે. રેડી? તો અહીંથી આપણે એક રેખા આવડ્યા છે અને એક રેખા આવડ્યા છે. આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે આના દ્વારા ઘેરેલું. તો પહેલા આપણે શું કરવાનું તો કે રેખા દ્વારા ઘેરેલ પ્રદેશ ગોતી લ્યો, કાટકોણ ત્રિકોણ દેખાય, પછી પરવલય દ્વારા ઘેરેલ પ્રદેશ ગોતી લ્યો અને પછી મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી દો. રેડી? તો અહીં તમને જો રેખા દ્વારા ઘેરેલ પ્રદેશ આ ટાઈપનો કંઈક જોવા મળે છે, આવો છે. અને પરવલય દ્વારા ઘેરેલ પ્રદેશ આ ટાઈપનો જોવા મળશે, આ ટાઈપનો, બરોબર. આમાંથી તમે આ બાદ કરો એટલે આ ભાગ મળી જશે તમને. ક્લિયર છે? તો આપણે ડાયરેક્ટ જ એવું કરી શકીએ ભાઈ, બરોબર છે. ડાયરેક્ટ જ આપણે સંકલનની રીતના કરશું. 0 થી 1 માં આ y બરાબર x એટલે x માંથી x² બાદ કરશું, બરોબર છે. x માંથી x² બાદ કરશું, બસ સંકલન કરી નાખો. x²/2 -x³/2 અને લિમિટ 1 અને 0. 1 મૂકશો ત્યારે જ આપણે કામ કરવાનું છે. રેડી? અહીં 3 આવશે, -1/3. અપર લિમિટ લોઅર લિમિટ 0 થઈ જશે. 3 × 3 અને 1/6 આપણો ફાઇનલ જવાબ થશે. 1/6 આ રહ્યું C ઓપ્શન. C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે 1/6. ક્લિયર છે ભાઈ? તો ખાસ જોઈ લેજો વ્યવસ્થિત. નેક્સ્ટ 140. વિકલ સમીકરણ dy/dx - y બરાબર cos x છે નો સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવ તમને જોવા મળવાનો જ છે ભાઈ, બરાબર છે. સંકલ્યકારક અવયવનો લગભગ આપણે દરેક વિડીયોમાં એક લેક્ચર, દરેક લેક્ચરની અંદર એક ક્વેશ્ચન હોય છે. e⁻−1 dx, બરાબર. એટલે e⁻p સંકલનની અંદર p એવું આવે, બરાબર છે. તો આનો જવાબ આવશે e⁻−x. તો આપણો અહીંયા ઓપ્શન છે બી છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ. તો આ બેઝિક કન્સેપ્ટ કહેવાય જે તમને ખબર હોવી જોઈએ. રેડી? અને એટલા માટે જ આપણે આ પ્રકારના એમસીક્યુ છે, તમને બધી જાણકારી છે કે આ બધું આપણે રિવિઝન કરી લીધું હોય, મતલબ આપણે ઓલરેડી કન્સેપ્ટો ક્લિયર કરી લીધા છે. તો એનું ક્વિક રિવિઝન થાય, પ્લસ એના અલગ અલગ પ્રકારના એમસીક્યુ આવે તો તમને ક્યાંક અટવાવ તો તમને ખબર પડે કે તરતલી મારે આ બધી વસ્તુ કરવી હજી બાકી છે, જરૂર પડશે, રિવિઝન કરવું પડશે. રેડી છે? એના આઈડિયાથી આપણે આ બધી વસ્તુ મતલબ તમારા માટે એમસીક્યુ રજૂ કરતા હોઈએ છીએ એટલે તમને રિવિઝન કરવાની ખબર પડે. નેક્સ્ટ એ સદિશ નો બી સદિશ પરનો પ્રક્ષેપ પૂછ્યો છે, પ્રોજેક્શન પૂછ્યું છે. કોઈ પણ સદિશનો બીજા સદિશ ઉપર પ્રક્ષેપ પૂછે એટલે કે પ્રોજેક્શન, તો એનું સૂત્ર છે ઉપરની બે સદિશનો ડોટ પ્રોડક્ટ. એનો બી પર છે એટલે બીનું માન નીચે આવશે. રેડી છે? ક્લિયર છે ભાઈ? આ રીતના આવશે. તો ઉપર ડોટ પ્રોડક્ટ 2 × 2 વત્તા 3 × 6 વત્તા 2 × 2 અને છેદમાં બીનું માન એટલે 1 4 ને 1 એટલે √6.
બરોબર, અહીંયા 10/√6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. પ્રક્ષેપ સદિશ કીધું હોત તો આપણે પછી હજી બી કેપ છે એ ગુણવા પડે, બી કેપ વડે ગુણવા પડે. અદિશને જે જવાબ આવે અદિશ જવાબ આવ્યો અને બી કેપ વડે ગુણો પછી આપણને પ્રક્ષેપ સદિશ મળે. પણ આ શું છે મિત્રો? પ્રક્ષેપ છે. ક્લિયર છે? 10/√6 આ રહ્યો એ ઓપ્શન છે. નેક્સ્ટ, સમતલ એક આપેલું છે ના અભિલંબના દિગ ગુણોત્તર. તો સમતલના બેઝિક આઈડિયા આપણને ખબર હોય તો વાંધો ન આવે, કારણ કે ગયા વખતે પૂછ્યા હતા એટલે મને સમતલનો એક ક્વેશ્ચન રાખવાની ઈચ્છા થાય. અભિલંબ એટલે શું? તો કે આ ગોતી લેવાના, આ 2 -3 અને 4, x નો સહગુણક, y નો સહગુણક અને z નો સહગુણક. એ શું થશે? અભિલંબના દિગ ગુણોત્તર થશે. જેમ રેખાના દિગ ગુણોત્તર હોય ને, x - x1, y - y1, z - z1, એટલે x1 y1 ને z1 એ શું થાય મિત્રો? દિગ ગુણોત્તર થાય રેખાના, છેદમાં એની દિશા હોય. પણ અહીંયા આપણે ખાલી આ જ જોવાનું રહેશે, 2 - 3 4. બરાબર છે? 2D માં રેખા હોય એક ax + by + c પ્રકારનો, બરાબર છે? એવી રીતના અહીંયા સમતલમાં 3D માં હોય સમતલ ax + by + c z + d = 0. ક્લિયર છે? તો 2 - 3 4 આ c ઓપ્શનની અંદર જોવા મળે છે. એટલે ખાસ થોડુંક બેઝિક ખબર હોય તો વાંધો ન આવે. નેક્સ્ટ, 143 છે. સુરેખાયોજનના પ્રશ્નમાં શક્ય ઉકેલનો પ્રદેશ હંમેશા કેવો હોય છે? શક્ય ઉકેલનો પ્રદેશ હંમેશા કેવો હોય છે? ક્લિયર છે? તો આની અંદર 4 ઓપ્શન તમે જોશો તો લખ્યું અંતઃમુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ, વર્તુળાકાર કે ખુલ્લો જ હોય. ખુલ્લો હોય તો એને અસીમિત પ્રદેશ કહેવાય. બરાબર છે? શક્ય ઉકેલનો પ્રદેશ છે તો કેવો આવશે મિત્રો? બહિર્મુખ બહુકોણ આવશે. બરાબર છે? એનું કાંઈ નક્કી જ ના હોય, ગમે એ પ્રકારનું બનતું હોય, આવી રીતના બનતું હોય. બરાબર છે? તો આ બહુકોણ છે. તમે જો રેડી છે? બહુકોણથી પણ કેવો? બહિર્મુખ. બરાબર છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આવા પ્રકારના ઉકેલો જનરલી જોવા મળતો હોય તો આ એક એક્ઝામ્પલને જોઈને આપણે એવું કહી શકીએ કે આ બહિર્મુખ બહુકોણ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, 144 છે. a અને b નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષ ઘટનાઓ તો p ઓફ a બરાબર આ છે, p ઓફ b બરાબર આ હોય તો p ઓફ a યોગ b બરાબર ખાલી જગ્યા a યોગ b, એટલે p ઓફ નિરપેક્ષ છે તો આપણે આવું લખી શકશું a છેદ b ની જે સંભાવના છે ને એ p ઓફ a ઇન્ટુ p ઓફ b જેટલી થાય. બરાબર છે? અને આની ફોર્મ્યુલા તમે જાણતા જશો, p ઓફ a પ્લસ p ઓફ b અને માઇનસ p ઓફ a છેદ b થાય. એની જગ્યાએ આપણે શું લખશું મિત્રો? p ઓફ a ઇન્ટુ p ઓફ b. નિવારક કીધું તો આ ભાગ નીકળી જાય, નિરપેક્ષ કીધું છે. રેડી? તો અહીં 0.3 વત્તા 0.4 માઇનસ આ બેનો ગુણાકાર 4 તેરી 12/100 એટલે 0.12. આ બેનો સરવાળો કરશો એટલે 0.70 થશે માઇનસ 0.12 અને 0. કેટલા થશે મિત્રો? 58. 0.58 આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શનમાં જોવા મળે છે. બરાબર છે? કેટલાય નિવારક સમજીને આ 0 કરી નાખે તો એ ઓપ્શન આપેલું છે તમને, એટલે એવું મિસ્ટેક ના થાય જોજો. બરાબર છે? ચાલો નેક્સ્ટ, 145મો ક્વેશ્ચન જોઈએ. ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ એક આપેલો છે માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે આ કન્ડિશન એવી છે કે b ની વેલ્યુ છે 6 કરતા મોટી છે, 6 કરતા મોટી છે. ક્લિયર છે? અને a બરાબર b - 2 આપેલું છે તો આ b ને કરતા બનાવો, a + 2. રેડી છે? b બરાબર a + 2, b > 6 છે તો 6 કરતા મોટો જવાબ આવવો જોઈએ. n પર વ્યાખ્યાયિત છે, n પર વ્યાખ્યાયિત છે, ખાસ યાદ રાખજો. હવે આપણે આમાંથી a લઈ, ધારો કે 2 તો 2 ને 2 કેટલા થાય? 4 થાય. એ વાત સાચી. તો b બરાબર 4 થાય છે. b બરાબર 4 છે તો એ b તો છે એ 6 કરતા મોટો છે. આ ઓપ્શન કયું? બરાબર? પાછું આનું સમાધાન થવું જોઈએ. 3 મૂકો, 3 ને 2 5 તો આ એમાં મેં ગયું. રેડી છે? કારણ કે b ની વેલ્યુ 8 કરતા મોટી, તમે આ ટીક કરી નાખો ડાયરેક્ટ ન હાલે, પાછું આનું સમાધાન થવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ, 6 મૂકશો તો 6 ને 2 8 તો આપણો આ ફાઇનલ જવાબ થશે. બરાબર? આ ટેક્સ્ટ બુકની અંદર છે બેઠે બેઠું. રેડી? એટલે એ જોઈ લેવાનું, આ રીતના સંબંધ હોય. નેક્સ્ટ, 146ની શરૂઆત કરતા પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દો કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, બરાબર છે? પેપર 2 પાર્ટ 2 માટે છે. તો રેકોર્ડેડ ફોર્મમાં છે, 11-12 ધોરણના ટોટલી કન્સેપ્ટ છે, MCQ છે, ચેપ્ટર વાઇઝ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, આ બધી વસ્તુ આપણે એમાં પ્રોવાઈડ કરીએ છીએ. વિડીયો છે 130+ જેવા તમને અત્યારે જોવા મળતા હશે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, શોર્ટ નોટ અને આ ફોર્મ્યુલા હેન્ડબુક છે, તમને લાસ્ટ રિવિઝન માટે બહુ જ ઉપયોગી થશે ભાઈ. બરાબર છે? ટૂંકા ટાઈમની અંદર બધા ચેપ્ટરો તમારું રિવાઇઝ કરી દે એવા પ્રકારનું આ મટીરિયલ છે. MCQ માટે અલગથી પ્રેક્ટિસ માટેની તમને સીટો આપેલી છે, પ્રિલિમ્સ માટેની છે, મેઇન્સ માટે તમને એક્ઝામ્પલો માટેની પ્રેક્ટિસ સીટ આપવામાં આવશે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 2499માં અત્યારે હાલમાં છે. બરાબર છે? 12 મંથ વેલિડિટી માટે. બરાબર? તો આ એક ખાસ બેટર ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા પોતાના માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા કેરિયરને બેસ્ટ બનાવવા માટેનું આ ઇન્વેસ્ટમેન્ટ છે. 12 મહિના માટે છે. આ સિવાય 3 મહિના માટે તમારે લાભ લેવો હોય તો 3 મહિના માટે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમારા પોતાના માટે. તો 1299ની અંદર તમારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે સારું એવું આઉટપુટ તમે એને જનરેટ કરી શકશો.
ક્લિયર છે? આઉટપુટ એટલે કે તમે પેકેજ વાઇઝ છે તમે 8મા પગાર પંચ નજીક છે તો એનો પણ તમે લાવો લઈ શકશો ભાઈ, પણ એક સારી જગ્યાએ તમને પોસ્ટ મળી જાય, સારા એક શિક્ષક બની શકો, બરાબર છે, એના માટે જ આ કોર્સ છે ભાઈ, બરાબર. તો ખાસ જેમને પણ અચૂક એવી ઈચ્છા છે કે મારે ટાટા હાયર સેકન્ડરીની અંદર મેથ્સ શિક્ષક બનવું છે તો એમના માટે આ બેસ્ટ કોર્સ છે મેથ્સ માટેનો. રેડી છે? ટૂંક જ સમયની અંદર આપણે મોક પેપર પણ એડ કરવાના છીએ પ્રિલિમ્સ માટેના, તો એનો પણ તમે બેનિફિટ લઈ શકશો ભાઈ. રેડી છે? તો આ કોર્સ તમારા માટે બેસ્ટ બનવાનો છે. એના માટે તમારે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં તમે ડેમો લેક્ચર જોઈ અને કાંઈ પણ તમને ઇસ્યુ આવે, કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો 84 671 022 ઉપર સંપર્ક કરી અને તમે આગળ વધી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો, તો આ રીતના છે. નેક્સ્ટ આગળ વધીએ. 146 છે R2R f(x) બરાબર mod x આપેલું છે. આ mod x છે એ કેવું છે? એક એક છે, વ્યાપ્ત છે, કેવું છે એવો પ્રશ્ન છે. R2R છે તો પહેલા તો વસ્તુ એ તમે જુઓ, આની અંદર તમે -1 આપશો તો +1 જનરેટ થશે, +1 નાખો તો એ 1 જવાબ આવશે. તો બે ઇનપુટ આપો છો, આઉટપુટ તો સેમ ટુ સેમ રહે છે. તો આવું જ્યારે તમને જોવા મળતું હોય કોઈ વિધેય માટે તો ત્યારે આપણે એવું કહીએ છીએ આને અનેક એક કહેવાય, એક એક ના કહેવાય. એક એક એટલે કે અનન્ય આઉટપુટ હોવું જોઈએ, એવું બીજું ક્યાંય આઉટપુટ થવું જોઈએ નહીં. તો બે અલગ અલગ ઇનપુટ આપો છો, આઉટપુટ તમને સેમ મળે છે એટલે એક એક નથી. એક એક નથી, એક આ ઓપ્શનમાં જોવા મળે છે, એક અહીંયા જોવા મળે છે, એટલે આ બે ઓપ્શન ગયા. આપણી પાસે સી અને ડી ઓપ્શન છે. હવે વ્યાપ્ત માટેની છે, તો વ્યાપ્ત માટે તમારે થોડુંક ઓબ્ઝર્વેશન કરવાનું કે આની કિંમતોની અંદર જવાબો કેવા આવી શકે. તો આના જવાબો છે એ 0 અથવા 0 કરતાં મોટા આવશે હંમેશા. mod x છે એ 0 અથવા 0 કરતાં મોટા આવશે. પ્લસ કિંમત મૂકો તો તારી પ્લસ જ આપશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. 0 આપો તો 0 આપશે, પણ નેગેટિવ આપશો તો એ પોઝિટિવ આપશે. ક્લિયર છે? તો તમને હંમેશા જવાબ છે એ પોઝિટિવમાં જ મળવાના છે અને 0 મળવાનો છે. ક્લિયર છે ભાઈ? અને અહીં તમને વિસ્તાર સ્વપ્રદેશ કેટલો આપ્યો છે? R આપ્યો છે. તો અહીંયા વિસ્તાર નોટ ઇક્વલ ટુ સ્વપ્રદેશ થાય છે. વિસ્તાર નોટ ઇક્વલ ટુ સ્વપ્રદેશ થાય છે. તો માટે વ્યાપ્ત પણ નથી, એક એકઈ નથી, વ્યાપ્ત પણ નથી. ક્લિયર છે? તો આ ડી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે એક એકઈ નથી અને વ્યાપ્ત પણ નથી. ક્લિયર છે? તો આવું ખાસ જોઈ લેવું. આવી જ રીતના મહત્તમ પૂર્ણાંક વિધેય છે એનું પણ તમારે થોડુંક જોઈ લેવાનું. રેડી છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્ફા બીટા બીટા માઇનસ ગેમા a² બરાબર i આપ્યો છે. તો આપણે ગુણાકાર કરવાનું છે અને કઈ શરતનું પાલન થાય છે એ જોવાનું છે. એનો મતલબ એવો કે તમારું મલ્ટિપ્લિકેશન સ્ટ્રોંગ છે કે નહીં એ આ પ્રશ્નની અંદરથી બતાવે છે. સામે તમને વેલ્યુ આપેલી છે શ્રેણિકની 1001 એકમ શ્રેણિક. રેડી છે? તો આ પહેલાને જ ઉપાડ લઈ ગુણાકાર માટે. આનો ગુણાકાર આની કરી ત્યારે સામે 1 લઈ શકશું. આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા² પ્લસ આ બેનો ગુણાકાર બીટા ગેમા બરાબર 1 થશે. બરાબર છે? આનું સમાધાન કરતું એવું કયું ઓપ્શન છે એ આપણો જવાબ થશે. રેડી છે? 1 ને ઓલા બે માઇનસમાં આવશે, આલ્ફા² ને માઇનસ બીટા ગેમા થાય. બરાબર? આ સી ઓપ્શન તમને જોવા મળે છે. જો સી ઓપ્શન, આ માઇનસ વાળું ઓલી બાજુ લઈ જાવ એટલે આપણો જવાબ. રેડી? તો ખાસ આ જોઈ લેજો. બરાબર છે? અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ખાસ. રેડી? ચાલો નેક્સ્ટ 148મો ક્વેશ્ચન જોઈએ. e⁻x નું રૂટ x ને સાપેક્ષ વિકલન. આવી રીતના જ્યારે પૂછે ને તો જેનું વિકલન પૂછ્યું છે એ અંશમાં આવશે અને છેદમાં રૂટ x નું વિકલન 1/2 રૂટ x. છેદનો છેદ અંશમાં એટલે 2 રૂટ x e⁻x એ આપણો જવાબ થશે. રેડી છે? 2 રૂટ x e⁻x એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે? તો ખાસ કોઈ વિધેયનું બીજા વિધેયની સાપેક્ષે વિકલન હોય તો આ રીતના મેળવે. નેક્સ્ટ 149 e⁻x બ્રેકેટમાં 1/x માઇનસ 1/x² આવી રીતના આપેલું છે. તો આપણે આ ફોર્મ્યુલા જાણીએ છીએ મિત્રો. e⁻x f(x) પ્લસ f'(x) જ્યારે હોય ત્યારે તમે ડાયરેક્ટલી e⁻x f(x) તમે લખી શકો છો. બરાબર? ખંડેશ્વર સંકલનની મદદથી આપણે પ્રૂવ પણ કરેલું છે. તો અહીં તમે જો આનું વિકલન ડાયરેક્ટલી આપેલું છે 1/x નું વિકલન થાય માઇનસ 1/x². તો આનો ડાયરેક્ટ જવાબ છે e⁻x ઇન્ટુ 1/x પ્લસ c. રેડી? તો આમાં બીજું કાંઈ લાંબુ વિચારવા નથી, આ શોર્ટ ટ્રીક જ છે. આ ફોર્મ્યુલા તમને આવડે એટલે એ શોર્ટ ટ્રીક, બીજું કાંઈ છે નહીં. e⁻x છેદમાં x આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ 150. આ સદિશનો આ સદિશ વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. તો આ સદિશ કેવી રીતના આપ્યો છે? 1 1 0 અને અહીંયા 0 1 1 આવી રીતના આપ્યું છે. ઉપર ડોટ પ્રોડક્ટ, નીચે બેના પોતપોતાનું માન. ડોટ પ્રોડક્ટ કરશો એટલે 0 પ્લસ 0 સોરી 0 નહીં આવે, 1 આવશે. 1 પ્લસ 0 છેદમાં √2 અને √2. રેડી છે? કેના બરાબર? કોસ થીટા બરાબર. થીટા છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો હોય તો કોસ થીટા બરાબર આ રીતના થશે. રેડી? તો અહીંયા શું આવ્યું મિત્રો? 1/2. તો કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે? તો કે 60 ડિગ્રી એટલે કે π/3. રેડી? ના ખબર હોય તો થોડુંક વિચારી લેવાનું, એમને ટીક નહીં કરવાનું. બરાબર? એટલે π/3 π/6માં ઘણી મુશ્કેલી પડતી હોય લખવામાં. રેડી? તો અહીંયા π/3 એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ. તો અહીંયા મિત્રો 150 MCQ આપણે કમ્પ્લીટ થાય છે.
તો ખાસ કમેન્ટની અંદર એક તમારે ખાલી એટલું કહેવાનું છે કે તમારે કેટલા સાચા પડ્યા, 20 MCQમાંથી તમારે કેટલા સાચા પડ્યા છે, જેથી કરીને મને આઈડિયા આવે તમને ખબર પડે કે આપણે કેટલે છીએ અત્યારે. તો ખાસ મિત્રો બેસ્ટમાં બેસ્ટ તમે શિક્ષક બનવાના છો એ ફાઇનલ છે, પણ પ્રિપેરેશન છે એને સ્ટ્રોંગ રાખવાની છે, ક્યાંય પણ અટકવાનું નથી. હવે નજીક જ છે પ્રિલિમ્સ એક્ઝામ, એટલે કોઈ તમારે ટેન્શન નથી, બરાબર. એટલે જે તમારી પ્રિપેરેશન કરેલી છે એ પ્રિપેરેશન છે એ એકદમ સક્સેસ જ જવાની છે, પણ પ્રોપર પ્લાનિંગથી અને વ્યવસ્થિત MCQ ઉપર ફોકસ કરજો અત્યારે, એટલે વાંધો ન આવે. કારણ કે MCQની સાથે સાથે તમારું જે ડિટેલમાં લખવાનું છે એ પણ સાથે સાથે સોલ્વ થતું જ રહેશે, એટલે એ ચિંતા કરવાની નથી. રેડી. બાકી પ્રિલિમ્સ પૂરું થાય પછી આપણે મેન્સ માટેના જોશું, પણ અત્યારે MCQ પર જ ખાસ ફોકસ કરજો, કારણ કે ઓમાં પણ તમને એ પ્રમાણે 15 માર્કનું પૂછાવાનું છે. રેડી ને? હે, એટલે એ ખાસ જોઈ લેજો. રેડી. તો ખાસ મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યો તો છેલ્લે લાઇક કરતા જજો, વિડીયોને શેર પણ કરી દેજો, અને ચેનલ પર તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને આ જે નવા વિડીયો હોય એનો લાભ મળતો રહે. રેડી. ચાલો તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાછા નવા લેક્ચરમાં નવા 30 MCQ સાથે પાછા ભેગા થશું. ત્યાં સુધી થોડુંક પાછું રિવિઝન કરીને આવજો, એટલે તમને વાંધો ન આવે, બરાબર. તમને ખબર પડી ગઈ હોય કે ક્યાંથી આપણે તકલીફ પડે છે, તો દરેક લેક્ચરની અંદર તમને આવો આઈડિયા આવતો હોય કે આપણે આ ચેપ્ટરની અંદર થોડુંક હજી કરવાની જરૂર છે, આ ચેપ્ટરમાં ફોકસ કરવાની જરૂર છે, બરાબર. તો એના ઉપર આપણે પકડ લેતા જશું, રિવિઝન કરતા રહેવાનું, અને નવા લેક્ચરમાં પાછું કંઈક નવું શીખશું. ત્યાં ક્યાંય અટકો તો વળી પાછું તમને રિવિઝન માટેનો ટાઈમ મળશે. ક્લિયર છે? તો આ રીતના આપણે આગળ કન્ટિન્યુ રાખશું આ વિડીયોને, સિરીઝને, અને તમને મજબૂતાઈ રહી અને પરીક્ષામાં તમારો બેનિફિટ થાય, બરાબર છે. તો આ રીતના આપણે આગળ વધવાનું છે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.